ભાઈ જેને જેને કાઠિયાવાડી ચા પીવી હોય અને જેને જેને આવો સ્વાદ લેવો હોય આખા ગુજરાતની અંદર જેને જેને ફ્રેન્ચાઇઝીસ જોતી હોય તો બધી જ મળી જવાની છે. કમલેશભાઈ કે આપણે આ ચાની ફ્રેન્ચાઇઝી ગુજરાતમાં જોતી હોય તો શું કરવાનું હે બાપલિયા? જેને જેને ફ્રેન્ચાઇઝીસ જોતી હોય ને એના મળી જવાની ને એને પાછા એકના ડબલ. ઓહો શું વાત છે. બાકી એક ચાનો કહુંબો મારી લો પછી પાછું તમને કહું. હા ચા તો બાકી જમાવટ વાળી છે. ફોટો ચડી ગયો ને? અરે કોટો ચડી ગયો. હજી એમ થાય છે પીધા જ રાખું એ પછી આ કાઠિયાવાડી ચા. ભાઈ મને તો બહુ મજા આવી છે. જેને જેને એને ફ્રેન્ચાઇઝીસ જોતી હોય તો હું તો એમ કહું છું કે જરૂરથી લઈ શકે. એટલે કેટલામાં કીધું તમે? 1.5 લાખ. ખાલી 1.5 લાખ. ખાલી 1.5 લાખ? વાહ શું વાત છે. મોબાઈલ લઈને ફરે 1.5 લાખ ના, એના કરતા ચાની ફ્રેન્ચાઇઝી લઈને ફરે ને તો 1.5 ના ડબલ થાય. હા 1.5 ના તમારે ડબલ થઈ જાય. પછી ભલે ને મોબાઈલ લઈને ફરે તમારે વાંધો ન. આ ફ્રેન્ચાઇઝીની વાત કરું તો કાઠિયાવાડી ચા હવે આખા ગુજરાતમાં ડંકો વગાડવાની છે ટૂંક સમયની અંદર. હું અત્યારે આવ્યો છું મોરબીની અંદર મહાજન ચોક, જે આપણે નવીથી થોડાક તમે આગળ આવશો ને એટલે દરિયાલાલ ફેશનની બિલકુલ સામે જે સાયન્ટિફિક પ્લાઝાની અંદર કાઠિયાવાડી ચા મળી જવાની. જુઓ ચા 10 રૂપિયાની જ છે. અમારે 10 રૂપિયા જ હોય અમને ચામાં. કોઈ વધારે લે તો એ ચા હે ને આમ ગોટોડો ના ઉતરે. આ આખું તપેલું દેખાય તમે આટલું ભરેલું છે ને. અમે જ્યારે હમણાં ખાલી કરશું ને ત્યારે તમને જોઈ લેજો કે કેટલું હશે. ભાઈ આવતા રહ્યો, આ તમારો ધંધો હે, આ અમારું કામ નથી. અમારે ખાલી બોલવાનું. પણ તોય હમણાં જો આ ભાઈ એક હલાવો તો કેમ હલાવે આપણે? આપણાથી આવું થતું નથી. ચા વગર તો ચેન ના પડે. હવે આપણે ચા પી લેવાની. ઘાણો તો ઉતરી ગયો. આવો ભાઈ અડારીમાં 2 આપો હાલો. જો અમારી આ કાયદેસર ચા. આમાં કોઈ એમ ના કે ભાઈ આ તમે કાઠિયાવાડી ચા નથી. આવી રીતના વ્હાઈટ ને આ જ અડાડી હોય બધી જગ્યાએ લગભગ છે બાંધેલી અડારી. અને પીવાની રીતે એની આમ જ આમ પકડવાની. નામ ખબરકા લેવાના. આહા ખબરકાનો અવાજ ન આવે ત્યાં લગી તો ચા પીધી ન કહેવાય આપણે. આની ચાની વાત કરું તો સ્વાદ તમને બીજા કરતાં થોડોક ડિફરન્ટ રહેશે. ઘણા લોકો પીતા હશે તો કોકને એવું લાગશે કે આઈસ્ક્રીમ વાળી ચા, બાસુંદી લાગે, બાસુંદી વાળી ચા. પછી ઘણા લોકો કેવી ચા કહે ભાઈ? ચોકલેટ વાળી ચા. પછી બીજી શું કે વરિયાળી વાળી ચા કહેશે. એટલે જેને જેવો સ્વાદ બધાને અલગ અલગ સ્વાદ આવશે. એકદમ મસ્ત ડિફરન્ટ ચા. અને આ ચાનો સ્વાદ તમને આખા ગુજરાતમાં આવવાનો છે. આની ફ્રેન્ચાઇઝીસ પણ મળવાની છે. પણ જેને જેને ખાવું હોય તો એ માટે પહોંચી જજો ખાવા પીવા માટે. અહીંયા ચા મળી જવાની. પાછળ છે ને આપણે બર્ગર, પિઝા, સેન્ડવીચ, મેગી, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાય અને બીજી આમાં ચા જે કેટલી હજી ગોળવાળી ચા, ગોળવાળી કોફી એ બધી હજી આગળ આવશે. આ બધી વસ્તુ એ આપણે અંદર જાય. આપણે અંદર ભાઈ અમે ચા તો તમારી પી લીધી, મેન મારા મિત્રએ સિદ્ધુએ. તો હવે આ ચા આપણા આખા ગુજરાતમાં બધી જગ્યાએ સેમ આવી જ બની જશે. આ ચા જે આપણી જે મોનોપોલી છે એ જ ચાના મસાલાની છે. બરાબર. તમે બનાવો કે હું બનાવું, ચા બધી જગ્યાએ સેમ જ બનશે. ઘરે આવી બનશે, હોટલે આવી બનશે, ફેક્ટરી આવી બનશે, ઓફિસે તમે જ્યાં પણ બનાવો. અને આમાં કોઈ કારીગરની કઈ જરૂર નથી. માપ પછી એનું આ જે છે આમાં આખું સેટઅપ આવે જ છે. બરાબર છે. ચા, ખાંડ અને એનો મસાલો. આ ચા, ખાંડ ને બધું મસાલો રેડી જ આવે. પ્રીમિક્સ આખું જો રેડી આવે છે. આમાં ચા, ખાંડ, મસાલો બધું. ચા, ખાંડ, મસાલો બધું એડ જ આવે. પછી આ પછી વધારે ગળી થઈ જાય, મોરી થઈ જાય તો થાય જ નહીં એનું. કારણ કે 1 લીટરનું માપ આવે, 2 લીટરનું આવે ને 4 લીટરનું. એ તો 3 વેરિયન્ટ છે આપણી પાસે. 1, 2 ને 4. તમારે 1 લીટરની ચા બનાવી તો એક પેકેટ નાખવાનું. 2 લીટરમાં બીજું પેકેટ આવે, 4 લીટરમાં ત્રીજું પેકેટ આવે. એવી રીતે અલગ અલગ વેરિયન્ટ છે. જો આમાં બધું આવી ગયું. ઇલાયચીથી માંડીને ચા, ખાંડ બધું જ આવી ગયું. બધું. એટલે સેમ પછી આવી જ ચા બનશે બધી એઝ ઇટ ઇઝ. આમાં કોઈ ચેન્જીસ નહીં. તમે બનાવો કે હું બનાવું, ચા આ બગડી જાય કે એવું કઈ? 6 મહિનાની એક્સપાયરી ડેટ આવે છે. 6 મહિના સુધી કઈ કાંઈ જ ન હોય તમારા મસાલાને. આવું નવું રહ્યું. હા એઝ ઇટ ઇઝ આમનામ જ કાંઈ જ. કારણ કે આમાં બીજું ભીની વસ્તુ કઈ છે નહીં. એટલે કાંઈ જ નહીં બગડવાનું નથી. લ્યો ભાઈ. એટલે આ એકવાર કોકને આપણે અજાણ્યો હોય કે જેને ન આવડતું ચા બનાવતો એ એને કમ્પ્લીટ થઈ જાય. 100%. ટેસ્ટ એઝ ઇટ ઇઝ જ રહે. એમાં કાંઈ ચેન્જીસ ન થાય. જે કાંઈ તમે અત્યારે ટેસ્ટ કરેલો છે એ તમે બનાવો તો એ જ ટેસ્ટ રહેશે. પછી આમાં બીજા બધા અલગ અલગ ફ્લેવર વાળી મારી પાસે ઇલાયચી ચા છે, પછી રેગ્યુલર છે, પછી જિંજરવાળી છે, પછી આપણી એક નવી હમણાં પ્રોડક્ટ નવી લોન્ચ કરી ગોળની ચા. ગોળની ચા જે તમે બહુ ઓછી સાંભળેલું છે. ને નવી એક બીજી પ્રોડક્ટ એક કરી ગોળની કોફી. ગોળની કોફી? ગોળની કોફી. રેગ્યુલર કોફી તો આપણે પીતા જ હોય, પણ આ એક નવું અમે એડ કરેલું છે ગોળની કોફી. અને આ પછી એમાં પ્રોફિટ કેટલો ગણવાનો? કદાચ પ્રોફિટ 40 થી 50% તમારે આરામથી. એટલે આ કોઈ પણ જગ્યાએ નાખો એટલે કોઈ પણ જગ્યાએ તમે નાખો 40 થી 50% પ્રોફિટ બાંધેલું એમ ફિક્સ. ચા તો બધા જ પીવાના. 90% 100 માંથી 90% લોકો ચા પીવે. અમુક ન પીવે. કોફી તમારા પાસે પીવાના છે 100%. એટલે બધી વસ્તુ અહીં ઘડી મળી જાય.
પછી કેફેની વાત કરીએ તો એ પણ તમારું જ કે પછી આમાં કેફે ના ફ્રેન્ચાઇઝીમાં આપણે નથી લેતા, પણ કેફે અમારું પર્સનલ છે. પણ બરાબર. તમારે એડ કરવું હોય તો કરી શકો છો. એ પણ તમે કદાચ ફ્રેન્ચાઇઝીમાં એવું નથી કે તમે ખાલી ચાનો જ ધંધો કરો. આપણે જે કોઈને ફ્રેન્ચાઇઝી આપીએ ને પાનનો ગલ્લો કરવો હોય, કેફે કરવું હોય, બધું કાંઈ જ છે. પણ એડ તમારે કરવું હોય કરી કારણ શકો કે ઘણી ફ્રેન્ચાઇઝીસમાં બીજી વસ્તુ નથી વેચવા દેતા. હા, ઘણી ફ્રેન્ચાઇઝીમાં એવું કે પાનના મસાલા છે, બરાબર છે, આ છે રજનીગંધા આરએમડી એવી કોઈ પર્ટિક્યુલર તમે પ્રોડક્ટ લઈ લ્યો, સિગરેટ વસ્તુ છે, ના એ કોઈ વેચાય. વેચવા નથી દેતા. બરાબર, આપણે એવું કોઈ જ રૂલ્સ રેગ્યુલેશન છે નહીં. આપણી કોઈ ચા પણ વેચો ખાલી. ચા વેચો ખાલી. અને એ તમારે પ્રોફિટ સાથે. પ્રોફિટ સાથે 40 થી 50% ફિક્સ પ્રોફિટ તમારો. તો હવે આપણે જમવા જઈએ. પાકું. ભાઈ અમે તમારી ચા તો પી લીધી. ચાની એક મને છે ને નવી વસ્તુ લાગી કે મયુર બાપા ચામાં છે ને એ ચા પીધી ને તો મને આમ ટેસ્ટ કેવો આવ્યો ખબર વેનીલા. પછી મેં ઓલા ભાઈને પૂછ્યું, મને કે કમલેશભાઈ તમે એક નહીં આવા જેટલા લોકો આવે ને એટલા લોકો અમારી પાસે અલગ અલગ પૂછે. કોઈ એમ કે ચોકલેટવાળી ચા છે, કોઈ કે આઈસ્ક્રીમવાળી ચા, કોઈ કે વરિયાળીવાળી ચા. એટલે તમારું શું કહેવાનું થાય છે? આપણે એમ કહીએ તો આમાં આપણે જડીબુટી નાખી છે. જડીબુટી નાખી. આપણે આમાં 10 થી 15 જાતના મસાલા મિક્સ કરીને બરાબર. પછી મસાલો બનાવી દઈ, પછી ચાનું પ્રીમિક્સ આખું તૈયાર થાય છે. Okay. એટલે તમને કંઈક અલગ જ ટેસ્ટ લાગશે. પેલા જેવો જે તમને જનરલ જે તમે જે normal ચા કરતા હતા, આખી અલગ ચા છે. કંઈક અલગ જ ચા તમને લાગશે આ. બીજું કે અહીંયા ફૂડ છે, પિઝા છે, અને તમે જે લઈને આવ્યા છે આ સ્પેશિયલ અમદાવાદની મસ્કાબન. જાન કે જેને કહેવાય છે મસ્કાબન. મોરબીમાં હું એમ કહીશ કે બહુ ઓછી જગ્યાએ મળે. રેર કેસ લગભગ 1-2% હોય તો ના. હા, અને ગોતવા જાવ તો ભેગું ના થાય તમારાથી. અને એવું તમને મસ્કાબન, અને એમાં બધા અલગ અલગ તમને મળી જશે કે કયા કયા? એક રેગ્યુલર છે, એક ચોકલેટ છે, આ ક્રીમ વાળું છે, અને બટર છે, અને બટર જામ છે. 5 થી 6 વેરાયટીમાં તમને મસ્કાબન અવેલેબલ છે અહીંયા. મસ્કાબન એવું છે કે ચાની જરૂર નહીં પડે, કે ચા વગર મસ્કાબન ના ભાવે. પણ આ જે રહ્યું આખું અલગ જ છે, ક્રીમ વાળું મસ્કાબન છે. અહીંયા પિઝા અને મેગી બહુ તમારી ખાય લોકો, ઓકે. કારણ કે સ્પીડમાં બની જાય અને મેગી કોણે ના ભાવે. તો પછી આ કોઈના ફૂડનો બિઝનેસ કરો તો બધું થઈ જશે ને. હા, અવેલેબલ જ છે. તમે ચાની ફ્રેન્ચાઇઝી લ્યો, બરાબર છે, એની સાથે તમે કોઈ પણ ફૂડનો બિઝનેસ કરો, તમે XYZ કોઈ પણ તમે ધંધો કરો, એ કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી કે તમારે નહીં કરવાનું. બધી છૂટછાટ છે. તો ભાઈ અત્યારે છે ને આનું અત્યારે માર્કેટમાં સૌથી વધારે, અને આ ધંધો એવો છે ફૂડનો સાહેબ કે એમાં રોકડા પૈસા છે. રોકડા પૈસા ને 40 થી 50% પ્રોફિટ તો ગણી જ લેવાનો. ગણી જ લેવાનો. 100%. અને આમાં એટલી બધી માથાકૂટ નથી પાછી. કાંઈ જ નહીં. આ એક શેફે તમે આપો કે ના આપો પછી શેફ નથી આપતા, પણ શેફમાં તો કેવું છે કે આ જનરલી આ અમે અત્યારે મોરબી લેવલનું નથી પણ બરાબર, પણ ભવિષ્યમાં એવું અમારો પ્રોગ્રામ છે જ કે ચાની ફ્રેન્ચાઇઝી સાથે પણ અમે કેફે પણ પ્રોવાઈડ કરી, પણ એ હજી થોડાક ટાઈમ પછી એવું છે પ્લાનિંગ. મોરબીના જેટલા લોકો હોય તો અહીંયા કેટલા વાગ્યાથી ચાલુ થાય ને કેટલા વાગ્યા સુધી મળશે? સવારે 5 થી લઈને રાત્રે 1 થી 1.5 વાગ્યા સુધી. 1 થી 1.5 વાગ્યા સુધીમાં તમને નાસ્તો, ચા બધું એક ઠેકાણે મળવાનું છે. કારણ કે તમે યાર અમારા એરિયાની અંદર આ બહુ મસ્ત કામ કર્યું. અને મારી ઓફિસ પણ અહીંયા ઉપર જ છે, એટલે મારે હવે ક્યાં ખાવા જવાની જરૂર નહીં પડે બહાર. સીધો ફોન કરો એટલે સીધા આપણી ઓફિસે 100%. અને Ready. થોડાક ટાઈમમાં અમે ઝોમેટોમાં અને સ્વિગીમાં પણ એપ્લાય કરી દીધું છે, એટલે એમાં પણ તમે ઓર્ડર પણ તમે ઓનલાઈન કરી શકો છો. આ તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર પહેલાં એમના ફોન કરી લેજો. ચાલુ થઈ ગયું તો તમે એમાંથી પણ ઓર્ડર મંગાવી લેજો. આજનો વિડીયો અહીં પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી તકતી હરિમ થશે જય માતાજી. કાલ નવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. કાઠિયાવાડની ચા અને આ નાસ્તો કરવાનું તો ભૂલતા નહીં સાહેબ. મેં પિઝા ખાતા હતા, જમાવટ એટલે મોજ પડી ગઈ, ટેસડો પડી ગયો. ઓહો ચાની યારે નાસ્તો છે, બાકી તો જમા પડી જાય. ઓહો